ચેનલ ઓફ વડોદરા। ઉત્તરાયણના તહેવારને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પ્રતિબંધિત પ્લાસ્ટિકની પતંગની દોરીના જથ્થા સાથે ડભોઈ પોલીસે એક યુવાનને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે। ડભોઈ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે જ સમયે પીઆઈને મળેલ બાતમીના આધારે તાલુકાના ધરમપુરી ગામના બસ સ્ટેશન પાસે એક ઇસમ ચાઇનીઝ દોરીના બોક્સ લઈને ઊભો છે અને જે બાતમીના આધારે પોલીસે ઉભેલા શકમંદને રાઉન્ડ અપ કરી તેની પાસેથી 2 પ્લાસ્ટિકની કોથળીથી વીંટાળેલ બોક્સની તપાસ કરી હતી અને તેનું નામની પૂછપરછ હાથ ધરી હતી, ત્યારે તેનું નામ યોગેશ દિનેશભાઈ પાટણવાડિયા હોવાનું જાણવા મળ્યું હતું। તેને પ્લાસ્ટિકની કોથળીથી વીંટાળેલ બોક્સ ખોલીને જોતા તેમાં પતંગ માટે ચાઇનીઝ પ્લાસ્ટિકની દોરી એક બોક્સમાં નંગ 30 તથા બીજા બોક્સમાં નંગ 20 મળીને કુલ 50 નંગ ચાઇનીઝ પ્લાસ્ટિકની દોરી રીલનો જથ્થો મળી આવ્યો હતો। આમ પોલીસે કુલ કિંમત ₹10,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। ઉત્તરાયણ દરમિયાન પ્લાસ્ટિકની દોરીથી સંખ્યાબંધ વ્યક્તિઓ તથા પક્ષીઓ ઘાયલ થતા હોય છે, જેને લઈને પ્લાસ્ટિકની પતંગની દોરી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। Sempre igual,